હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણી જોડે છે આ મૂળજીભાઈને મોઢામાં વારંવાર ચાંદા પડવાનો પ્રોબ્લેમ હતો. હું તમને બતાવું એની પહેલાની કન્ડિશન. આ તમે જોઈ શકો છો, આ તમે એમના જીભ નીચે આ કેટલો મોટો ચાંદો પડેલો છે અને અહીંયા પાછળના ભાગમાં બી વારંવાર ચાંદા પડતા હતા અહીંયા. હવે હું તમને આ ટ્રીટમેન્ટ પછીની કન્ડિશન બતાવું. ખોલો, મોઢું ખોલો, જીભ ઉપર કરો. હવે તમે આ જોઈ શકો છો, એકદમ કમ્પ્લીટલી હીલ થઈ ગયું છે. કોઈ જ પ્રકારનો હવે ચાંદો કે એવું કંઈ છે નહીં. ચાંદી દોઢ વર્ષથી હું ચાંદીમાં હેરાન થતો. હા, 1.5 વર્ષથી ચાંદી હતી ને. 10-12 મેં દવાખાના નવા જૂના ડોક્ટરને બતાવ્યું. 10-12 દવાખાના ફરક નહોતો પડતો. આ પેશન્ટમાં આપણે અત્યારે ફોટો બાયોમોડ્યુલેશન આપી રહ્યા છે, એટલે કે લેઝર થેરાપી. લેઝર થેરાપીનું રિઝલ્ટ મેં તમને બતાવ્યું કે કેટલું સરસ છે. હવે પહેલાનું જે એમના અલ્સર હતા ને હવે અત્યારે જે કમ્પ્લીટલી રૂજાઈ ગયું છે. અહીંયા માનવ દાંત સેવામાં આપણે બેન ધ્રુવિકા બેને ટ્રીટમેન્ટ કરી, એનાથી અત્યારે મને 90% સારું થઈ ગયું છે. મોઢામાં જે ચાંદા હતા એ સાવ જતા રહ્યા છે. ચાંદા બહુ પડતા એ બધું રેડી કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે એમાં શું ટ્રીટમેન્ટ કરી? હવે લેઝર થેરાપી આપી આપણે, થેરાપી અને બીજા ઇન્જેક્શન આપ્યા મોઢામાં. ઇન્જેક્શન આપ્યા ને અઠવાડિયામાં આપણે 2 સિટિંગ કરતા હતા.